વંદે માતરમ. જય હિન્દ. રાજુભાઈ દાદલ, ઇન્ચાર્જ ફાયર ઓફિસર, બોટાદ નગરપાલિકા. તારીખ 29ના રોજ શ્યામ કોટન ખાતે વિકરાળ આગ લાગતા શ્રી ધીરુભાઈ અને લાલજીભાઈ દ્વારા અમોને હકીકતથી વાકેફ કરી વધુ ફાયરની જરૂરિયાત જણાવતા અમોએ બરવાળા અને વલભીપુર ખાતેની ફાયર ટીમને તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચવા જાણ કરેલ, તેમજ વધુ જરૂર પડે તો ધંધુકા, લીંબડી કે જસદણ ખાતેથી ફાયરના વાહનો ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપેલ. તેમજ હાલ ફાયરના ઇન્ચાર્જ ડોડિયાભાઈ સાથે વાત કરતા તેઓએ ગઢડા ફાયરને ઘટના સ્થળ પહોંચવા જાણ કરેલ છે તેવું જણાવેલ. પરંતુ જ્યારે મીડિયામાં ડોડિયાભાઈનું નિવેદન સાંભળ્યું ત્યારે ખૂબ દુઃખ થયું, કારણ કે ચીફ ઓફિસરના ઘમંડી સ્વભાવને કારણે ઘમંડી અધિકારી રસીદ ગાણું ગાવાની ફરજ પાડવામાં આવે છે. ઉક્ત ઇન્ચાર્જ સત્ય હકીકત જાણતા હોય છતાં આપેલ ચાર્જ પરત છીનવી લેવાના ડરથી ફાયરના વાહનની ખરીદીની પ્રોસેસ ચાલુ છે તેવું ઘમંડી અધિકારી રસીદ ગાણું ગાવાની ફરજ પડે છે. હકીકત કુછ ઓર હૈ. આ ઘમંડી અધિકારી દ્વારા પોતાના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટી જવાના ડરથી હજુ પણ અધિકારીશ્રીઓને, મીડિયાને અને બોટાદ શહેરની જાહેર જનતાને ગેરમાર્ગે દોરી પ્રોસેસ ચાલુ છે, મંજૂરી માટે પ્રક્રિયા શરૂ છે તેવું ગાણું ગાય અને ગૌરવી હાલમાં પણ પોતાની ભાગીદારી પેઢી સિટી બસ સંચાલક સાથે મળી કરેલ ભ્રષ્ટાચાર છુપાવવાના પ્રયત્નમાં વ્યસ્ત છે. જાહેર જનતાની સલામતીને જાણી જોઈને જોખમમાં મૂકી 15મા નાણાં પંચની ગ્રાન્ટ તળે 76 લાખના ખર્ચે જે વાહન છેલ્લા 2 માસ કે 2.5 માસથી તૈયાર થઈને મુંબઈ ખાતે ધૂળ ખાય છે, તે તમામ અધિકારીઓને ખ્યાલ હોય કે આ વાહન તૈયાર થઈ અને ધૂળ ખાઈ રહ્યું છે, તો તેમાં કઈ પ્રોસેસ બાકી હોય અને કઈ પ્રોસેસ ચાલુ છે તે તમામ અધિકારીઓ પણ જાણતા જ હોય છે. હા, એક પ્રોસેસ બાકી છે તે હું જાણું છું, પણ તેના વિશે કોઈ પદાધિકારી દ્વારા હકીકત શું છે તે જાણવા પણ તસ્દી લેવામાં આવેલ નથી. એનું કારણ પણ આ ચાલાક અને ઘમંડી અધિકારીની પાવલી આપીને પોણો રૂપિયો લઈ લેવાની શકુની મામાની સ્કૂલમાંથી મેળવેલ સળકપટની શૈક્ષણિક લાયકાત તેઓ ધરાવે છે. થોડા સમય પહેલાં નગરપાલિકાના માજી પ્રમુખ લાલજીભાઈ મકવાણા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું પદાધિકારીઓ વિશે, તે ખરેખર ચરિતાર્થ થાય છે. લાલજીભાઈનો પણ હું ખૂબ આભાર માનું છું કે આપશ્રી દ્વારા આવું નિવેદન આપી અને શહેરના લોકોને, પદાધિકારીઓને હકીકતથી વાકેફ કરી. તમારે અને મારી વચ્ચે કોઈ વાત નથી થઈ, એકાબીજા કોઈ પરિચય નથી ધરાવતા, છતાં પણ તમને બોટાદ શહેરની જાહેર જનતાની સલામતીનો ખ્યાલ આપી તમે જે નિવેદન આપ્યું તેનાથી જો આ પદાધિકારીઓ શીખ લે તો ખરેખર લેવા જેવી છે. જય હિન્દ. વંદે માતરમ.